આજે આપણે એકદમ સરસ મજાનું કુકરમાં પરવળનું શાક બનાવ્યું ફટાફટ. ચલો જોઈએ રેસીપી. આજે આપણે બનાવીશું પરવળનું શાક કુકરમાં. અહીંયા 250 ગ્રામ પરવળ લીધા છે. પરવળ છે એને આપણે એકદમ સારી રીતે ધોઈ લેવાના છે. પરવળને ધોઈ અને પછી જો પરવળ હોય પાકેલા હોય તો એનો પીળો ભાગ કાઢી લેવાનો, બીજ હોય તો કાઢી લેવાનો અને આવી રીતે ચોરસ પટ્ટીમાં આપણે પરવળને એકદમ ઝીણા ઝીણા સમારી લઈએ. તો અહીંયા 250 ગ્રામ પરવળ છે તો મેં અહીંયા 3 ચમચી તેલ મૂક્યું છે. અહીંયા આપણે ટામેટા આવશે, ડુંગળી આવશે, થોડું વઘારમાં રીતે આપણે એ રીતે તેલને લેવાનું છે. તો પરવળ છે એ ઘણી બધી રીતે ઉપયોગી છે. પરવળની અંદર પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે. પરવળ એકદમ લો કેલેરીયુક્ત આહાર છે અને જે લોકો પરવળ ખાય છે એમને 80 વર્ષ સુધી 100 વર્ષ સુધી સાંધાના દર્દ નથી થતા, કમરના દર્દ નથી થતા અને ઘણી બધી રીતે એમને રાહત મળતી હોય છે. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. આ સબ્જી આપણે વઘાર કરીશું જીરામાં. પરવળનું શાક જીરામાં વઘાર કરવાથી એનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. સાથે સાથે આપણે હવે જીરું એકદમ ફટાફટ અને ઝડપથી એકદમ સંતળાઈ જતું હોય છે. વઘારમાં આપણે એડ કરીશું જીરું સંતળાય એટલે લસણીયો મસાલો 1 ચમચી. લસણીયો મસાલો ઉમેર્યા પછી એક ડુંગળી લીધી છે. ડુંગળીને આપણે ઊભી પટ્ટીમાં એકદમ પતલી પતલી સમારી લેવાની છે. એક જ ડુંગળી લેવાની છે અને એક જ ટમેટું લેવાનું છે. બહુ વધારે લેવાનું નથી, માત્ર ને માત્ર ટેસ્ટ આવે એટલા માટે. હવે અહીંયા આપણે એકદમ સરસ રીતે સાંતળી લઈએ. 1 મિનિટ સુધી ડુંગળી અને ટામેટાં અને લસણની પેસ્ટને સાંતળ્યા પછી અડધી ચમચી હળદર ઉમેર્યા પછી પરવળ એડ કરી દેવાના. જો વધારે પરવળ હોય તો ઓછા એડ કરવાના. અત્યારે પણ આપણી પાસે 250 ગ્રામ પરવળ છે એટલે એ રીતે એડ કરીશું. લાલ મરચું કાશ્મીરી, લાલ મરચું રેશમ પટ્ટો બંને મેં અડધી ચમચી એ રીતે સેટ કર્યું છે. નમક એડ કરવાનું. પરવળ છે એની અંદર પાણીનો ભાગ હોય એટલે પરવળ જેટલા દેખાય વરે એટલે એના કરતાં ઓછા થઈ જાય તો નમક આપણે એ રીતે એડ કરવાનું. થોડું અમથું કાચું જીરું એડ કરવાનું અને સાથે સાથે મેગી મેજિક મસાલો જે ગરમ મસાલો આવે છે એ એડ કરું છું. આ સબ્જીમાં ગરમ મસાલો એડ કરવાથી તમારી આ સબ્જી ખૂબ ટેસ્ટી બને છે, સ્વાદિષ્ટ બને છે અને બનાવવાની જ ખૂબી છે. હવે આપણે હલાવી લઈએ. તો પરવળનું આ શાક છે લસણ ડુંગળીમાં જો તમે કુકરમાં આવી રીતે બનાવશો તો ફટાફટ બની પણ જશે અને તમને મીઠું લાગશે. તો આવી રીતે એકદમ ઝીણા બારીક સમારેલા પરવળનું આ શાક ખાવાની મજા આવે છે. ઊભી પટ્ટીમાં પરવળ સમારીએ તો પણ મજા આવે છે. હવે અહીંયા આપણે ચેક કરવાનું છે કે આપણે જે મસાલા એડ કરીએ છીએ ઓકે છે. મને નમક ઓછું લાગ્યું એટલે મેં નમક ઉમેર્યું છે. હવે આપણે પાણી ઉમેરવાનું. પરવળમાં ઓલરેડી પાણી હોય એટલે અહીંયા મેં 2 ચમચીથી વધારે પાણી એડ કરતી નથી. લીડ કવર કરું છું અને એકદમ મીડિયમ આંચે આપણે આ સબ્જીને ચડવા દઈએ. જો તમારે રસાવાળું શાક બનાવવું હોય તો તમે થોડું વધારે પાણી એડ કરી શકો છો, પરંતુ અડધી વાટકીથી પાણી વધારે એડ કરવાનું નહીં. કુકરનું લીડ કવર કરીશું અને 3 સીટી થવા દઈએ. 3 સીટીમાં આપણું આ પરવળનું શાક બનીને રેડી થઈ જશે. તો અહીંયા 4 સીટી આપણી થઈ ગઈ છે ને પરવળનું શાક એકદમ સરસ મજાનું બનીને રેડી છે. તમે જોઈ શકો છો. આવી રીતે તમે પણ બનાવો.